સ્થાન કિંમત વિસ્તરણ આધારિત દાખલાઓ સમજવામાં મુશ્કેલ લાગે છે, અઘરા લાગે છે, તો ચાલો સમજીએ આજના વિડીયો. તો હવે સ્થાન કિંમતને વિસ્તરણ કરવાનું એટલે કે એક મોટો આંકડો આપેલો હોય ને, એક સંખ્યા આપેલી હોય, એને આપણે ભાગ કરવાના, છૂટા છૂટા કરવાના. એક દાખલો અહીંયા ગણશું, આપણે સમજશું, અને બાકીના દાખલા આપણે જાતે ગણવાના છે. તો બધાનું ધ્યાન હોવું જોઈએ. સ્થાન કિંમત વિસ્તરણ એટલે શું થાય? ચાલો એક હું અહીંયા આંકડો લખું છું, 5460. આ મેં એક અંક લખ્યો છે. આનું આપણે જો પરીક્ષામાં પૂછે કે ભાઈ સ્થાન કિંમત વિસ્તરણ કરો તો કેવી રીતે કરવું એ સમજીએ. તો આના જવાબમાં બધાથી પહેલાં આપણે જોવાનું છે કે જો કેટલા આંકડા છે, 4 આંકડા છે. 4 આંકડા છે. તો એ 4 આંકડાને આપણે પહેલાં આ રીતે છૂટા છૂટા લખીશું. અત્યારે તમારે ફક્ત સમજવાનું છે, કાંઈ લખવાનું નથી. 4 આંકડાને છૂટા છૂટા લખી નાખ્યા છે, અલગ કરી નાખ્યા. વિસ્તરણ એટલે અલગ કરવું, ભાગ પાડવા. તો હવે 5 છે, જે 5 એ જો આપણે અહીંથી ગણીએ તો અહીંયા શું કહેવાય? આને કહેવાય એકમ, આને કહેવાય દશક, આને કહેવાય 100 અને આને કહેવાય 1000. તો જો 5 ને મારે 5000, આને આપણે બોલીએ આમ જ ને, 5460. તો 5000 કેટલા? 1000. તો એ આપણે અહીંયા ગુણાકારમાં મૂકવાના હોય. 5 ગુણ્યા 1000 થઈ ગયા 5000. વત્તા આ બધા આંકડાઓની વચ્ચે પાછું શું આવશે? વત્તાની નિશાની. તો અહીંયા આવશે વત્તા. 4 છે આપણા જોઈએ, એકમ, દશક, 100, 400. તો 4 આરે ગુણાકારમાં શું આવશે? 100 વત્તા 6 એટલે કે 60. તો એની આરે ગુણાકારમાં કેટલા આવશે? 10 વત્તા 0 પાછળ, 0 એટલે 0, એકમ જ છે, તો એની પાછળ પણ એક આંકડો તો આવશે, ગુણાકારમાં આવશે 1. હવે આ આખી રકમ આપણે જોઈ છે. આખી રકમ આપણે જોઈ લીધી કે ભાઈ કઈ રીતે આનું વિસ્તરણ થાય છે. 5460 અને 1, હાલ 60 અને 0, 5460. આનું આપણે સાદું રૂપ આપીએ. ચાલો 5000 ગુણ્યા 1000, 5 ગુણ્યા 1000 એટલે 5000 વત્તા 400 વત્તા 60 વત્તા 0 હારે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર થાય તો શું થઈ જાય? 0. આ બધાનો સરવાળો કરીએ આપણે. 5000 માં 400 નાખો એટલે 5400. 5460 આવી ગયું. 5460. આને આપણે શું કર્યું કહેવાય? વિસ્તરણ કર્યું. કે અમે તમને સમજાવવા માટે આ બધાનો ટોટલ શું થશે? 5400. આ ખાલી સમજવા માટે છે. વિસ્તરણ કઈ રીતે કરવાનું? આ એક રીત છે. બીજી રીત, સાવ ટૂંકી રીત સમજવા માટે, 5 ની પાછળ કેટલા આંકડા છે તો એની આરે જે ગુણાકારમાં સંખ્યા આવે ને એની પાછળ પણ કેટલા મીંડા હોવા જોઈએ? એકડો તો રહેશે જ, એક તો બધામાં આવશે. પછી વત્તા કરવાના. 4 ની પાછળ કેટલા આંકડા છે? અહીંયા કેટલા મીંડા આવશે? થઈ ગયું હેલું. વત્તા તો કરવાના. 6 ની પાછળ કેટલા આંકડા છે? તો કેટલા મીંડા આવે? અને 0 ની પાછળ એકેય મીંડું અથવા તો એકેય આંકડો નથી, તો ન્યા એક તો આવશે. ખબર પડી? જુઓ અહીંથી જુઓ, 1, 10, 100, 1000. હજી આગળ હોત તો કેટલા મીંડા આવત? 4 મીંડા આવત. આખી વાત સમજાય છે કઈ રીતે થાય છે? 5 ગુણ્યા 1000 વત્તા 4 ગુણ્યા 100 વત્તા 6 ગુણ્યા 10 વત્તા 0 ગુણ્યા 1.
બીજો એક દાખલો લઈ લઈએ એટલે તમને વધારે સ્પષ્ટ ખબર પડી જાય. 11,632. ચાલો આ દાખલાનું આપણે શું કરવાનું છે? વિસ્તરણ, સ્થાન કિંમત વિસ્તરણ કરવાનું છે. તો આપણે બધાથી પહેલા એકડો લખીશું, એને ગુણાકારમાં કેટલા આંકડા છે? તો કેટલા મીંડા આવશે? 1, 2, 3, 4 વત્તા પછીનો આંકડો છે 1, એને ગુણ્યા આવશે 3. એટલે કે એકડો તો લખવાનો જ, પણ 1, 2, 3 વત્તા પછીનો આંકડો શું છે? 6. તો 6 લખી નાખ્યા, ગુણાકારમાં કેટલા? 2. એટલે કે 100 વત્તા હવે કયો આંકડો છે? 3. તો 3 લખ્યા, ગુણાકારમાં 10 વત્તા 2 લખ્યા, ગુણાકારમાં 1. છેલ્લો આંકડો છે એટલા માટે અહીંથી ફરીથી જોઈએ આપણે. 1, 10, 100, 1000, 10,000, 10,000, 10 ને 1 એટલે 11,632. ખ્યાલ આવ્યો? આ રીતે આપણે આ દાખલા ગણીએ છીએ. હવે આવા આપણે 2 દાખલા ગણવાના છે. 4,588 અને બીજો દાખલો છે 3,366. આ દાખલા આપણે ગણવાના છે અને પછી એનો જવાબ આપણે આપવાનો છે.